વિદ્યાર્થી મિત્રો, આપણે નવમા ધોરણની અંદર હવે પ્રકરણ નંબર 5 ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. પ્રકરણ 5 નું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડ નામનો ગણિતશાસ્ત્રી થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. એને ભૂમિતિ વિશેના જે ખ્યાલો આપણે આપેલા છે એની આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણમાં આ ભૂમિતિ અંગ્રેજીમાં એને જ્યોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એની આ પ્રકરણથી શરૂઆત થાય છે. પ્રશ્ન એ થાય કે ભૂમિતિ એટલે શું? ભૂમિતિ કહેવાય કોને? તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાત કરીએ કે ભૂમિતિ છે એને અંગ્રેજીમાં જ્યોમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જ્યોમેટ્રી શબ્દ છે ને એ ખરેખર બે શબ્દના ભેગા થવાથી બન્યું છે. જીઓ વત્તા મેટ્રી. જીવોનો અર્થ થાય ધરતી, ભૂમિ, અને મેટ્રીનો અર્થ થાય માપન. ખરેખર આપણે ભૂમિતિનો અર્થ કાઢીએ તો એક અર્થ એવો મળે કે ધરતીનું માપન, એટલે કે જ્યોમેટ્રી, એટલે કે ભૂમિતિ શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ વિશાળ પાયા ઉપર એનો એક અર્થ છે કે ધરતીનું માપન કરવાનું છે. તો અલગ અલગ દેશની અંદર પુરાતન સમયની અંદર ભૂમિતિનો ઉપયોગ થતો, પણ પ્રાઇમરી બેઝ ઉપર. મોટે ભાગે ગ્રીસ દેશના લોકો છે, એમના વ્યવહારિક પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એના નિરાકરણ માટે ભૂમિતિનો ઉપયોગ કરતા. માત્ર ગ્રીસ જ નહીં, પણ વિદ્યાર્થી મિત્રો, ઉપખંડની અંદર બીજા ઘણા દેશ છે. ઇજિપ્ત છે, બેબીલોનિયા છે, ચીન છે, ભારત, આ બધા દેશોએ એના વ્યવહારિક પ્રશ્ન છે, એ વ્યવહારિક પ્રશ્નના નિરાકરણ માટે એને ભૂમિતિનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ ઉપયોગ કયા પ્રકારનો? એક સરસ મજાનું ઉદાહરણ આપો. નાઇલ નદીનું. કે પહેલાના સમયની અંદર નાઇલ નદીની અંદર જ્યારે પૂર આવતું, નાઇલ નદીની અંદર પૂર આવતું ત્યારે એના કાંઠા ઉપર જેટલા ખેતરો હતા, એ ખેતરો છે એ પાણીની અંદર વહી જતા. ફરી એક વખત એનું પુનઃસ્થાપન કરી અને આ ખેતરની જમીન કેટલી હતી એ નક્કી કરવા માટે, એટલે કે ક્ષેત્રફળનો એ ઉપયોગ કરતા. દરેક ખેડૂતને એની ફરી એક વખત ચોક્કસ જમીન પ્રાપ્ત થતી. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એ સમયની અંદર એક કોઠારની અંદર અન્ન ભરવા માટે કેટલી જગ્યાની જરૂર પડશે એનો પણ એ ઉપયોગ કરતા. તો એનો અર્થ એમ થાય કે એ સમયમાં એને ઘનફળ કોને કહેવાય, ઘનફળના સૂત્રો છે એ કોને કહેવાય, એને તારવેલા હતા. તો આ ગ્રીસ કે ઇજિપ્ત કે નાઇલ નદીના કિનારે રહેતા લોકોની વાત થઈ. આપણા ઉપખંડની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એશિયાઈ ઉપખંડ. તો આપણે ખબર છે કે આપણું ભારતીય ઉપખંડ છે એની અંદર હડપ્પા અને મોહેંજો-દડો એની સંસ્કૃતિ પુરાતન કાળની અંદર એ જ્યારે એની નગર રચનાઓ, વિદ્યાર્થી મિત્રો, નગર રચનાઓ જ્યારે જોવામાં આવી ત્યારે એકદમ સીધા રસ્તાઓ હતા, એટલે કે સમાંતર રેખાઓ, સીધા રસ્તા બનાવવાના સમાંતર રેખાઓની સંકલ્પના એમની પાસે હતી. ચોક્કસ આકારના મંદિરો, વિવિધ હવન કુંડો, આ બધું જ આપણે અહીંયા હડપ્પા કે મોહેંજો-દડોની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત છે. એનો અર્થ એમ થાય કે ભારતીય ઉપખંડની અંદર પણ ભૂમિતિનો ઉપયોગ વર્ષોથી થતો. તો ભૂમિ
ભૂમિતિની આપણે શીખવાની શરૂઆત કરીએ છીએ એવું નથી. વર્ષો થયા જ્યારે એની જે જરૂરિયાત, એની સંસ્કૃતિ માટે ઉપયોગિતાની આવશ્યકતા ઊભી થઈ ત્યારથી ભૂમિતિનો અભ્યાસ તો હતો જ. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતની અંદર સરસ મજાનો એક ગ્રંથ છે શુલ્બાસૂત્ર. એક મહાગ્રંથ તરીકે ઓળખાય શુલ્બાસૂત્ર. યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. આ શુલ્બાસૂત્ર ગ્રંથ છે વિદ્યાર્થી મિત્રો, તો એમાં જેટલી રીતે આપણી જરૂરિયાત હતી, આપણી આવશ્યકતા હતી, આપણી સંસ્કૃતિ, એ બધા જ વિભાગો છે એ ગ્રંથની અંદર અસ્તિત્વ ધરાવે છે, જે ખરેખર ભૂમિતિનો પાયો છે. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો કે એ સમયમાં એવું કહેવામાં આવતું કે ઘરની અંદર જ્યારે આપણે હવન કરવાનો હોય તો યજ્ઞકુંડ છે ને ચોરસ કરવાનો. જો બહાર કોઈ ધાર્મિક જગ્યાએ, બહારના સ્થળે, એટલે કે બહાર મોટા મંદિરની અંદર જ્યારે હવન કરતા ત્યારે એ લંબચોરસ આકાર, ત્રિકોણ આકાર અને સમરૂપ ચતુષ્કોણ આકારનો ઉપયોગ કરતા. એ શા માટે? કે એની અંદર અગ્નિઓ છે, અગ્નિ છે એ વ્યવસ્થિત રીતે પ્રજ્વલિત થઈ શકે. તો અત્યારે જ આપણે લંબચોરસ આકાર કે ચોરસ આકાર જાણતા વર્ષો પહેલા, ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલાની વાત કરું છું, એ સમયે રામાયણ અને મહાભારત કાળ છે, એ સમયની અંદર પણ હવન થતા આપણે ખબર છે ચોક્કસ આકારની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે શ્રીયંત્ર જોયું હશે, શ્રીયંત્ર એનો ફોટો પણ જોયો હશે. તો શ્રીયંત્ર છે એ 9 સમદ્વિબાજુ ત્રિકોણથી બનેલું છે. તો ખરેખર સમદ્વિબાજુ ત્રિકોણની વ્યાખ્યા અત્યારે આપણે જાણીએ છીએ. વર્ષો પહેલા સમદ્વિબાજુ ત્રિકોણની સ્પષ્ટતા તો હતી. શ્રીયંત્ર છે એ 9 સમદ્વિબાજુ ત્રિકોણથી બનેલું છે અને નાના નાના ઉપત્રિકોણ છે એ 43 ત્રિકોણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો શ્રીયંત્ર છે એ 9 સમદ્વિબાજુ ત્રિકોણથી બનેલું છે અને નાના નાના 43 ઉપત્રિકોણો થાય છે. ટૂંકા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ બધી પુરાતન કાળની અંદર થયેલી વાત, પણ લેખિત કોઈ રજૂઆત નહોતી કે જે વ્યક્તિ ભારત દેશના કે ગ્રીક દેશના કે ઇજિપ્તના લોકો જે એની સંસ્કૃતિના આધારે એનું નિરાકરણ કરતા એ માહિતીઓ પ્રાપ્ત થઈ. પરંતુ સૌથી પહેલા થેલ્સ નામનો ગણિતશાસ્ત્રી એને ચોક્કસ વિધાનની રજૂઆત કરી અને એની સાબિતી આપવાનો પ્રયત્ન કર્યો. શું કીધું એનું વિધાન? બરાબર સાંભળો કે વર્તુળનો વ્યાસ વર્તુળ એનો. થેલ્સ નામના ગણિતશાસ્ત્રી શું કીધું કે વર્તુળનો વ્યાસ વર્તુળના બે સમાન ભાગમાં વિભાજિત કરે છે. વર્તુળનો વ્યાસ છે એ શું કરે છે? ખરેખર કે વર્તુળને તેના બે સમાન ભાગમાં વિભાજિત કરે છે. અત્યારે આપણે સમજી શકીએ, પણ એને સૌથી પહેલા લેખિત રજૂઆત થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આપેલી. થેલ્સ નામના ગણિતશાસ્ત્રી સૌથી પહેલા આપણે એવું કીધું કે વર્તુળનો વ્યાસ એ વર્તુળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આનો જે શિષ્ય છે ને એનું નામ તો જાણો જ છો. થેલ્સનો શિષ્ય છે પાયથાગોરસ. તો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ નામથી પરિચિત જ છો. પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસના સિદ્ધાંતો પણ આવે છે. તમે ભણવાના હશો તો પ્રાથમિક શાળાની અંદર તમે શીખી ગયા હશો, આ નામથી તમે પરિચિત છો. તો પાયથાગોરસે વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસે સિદ્ધાંત આપ્યો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો એને ભૂમિતિની સરસ મજાની રજૂઆત કરેલી છે. તો સૌથી પહેલા કહી શકાય કે લેખિત કે સાબિતી સ્વરૂપે જો ભૂમિતિનું સૌથી પહેલું યોગદાન જો કોઈનું હોય તો એ થેલ્સ નામનો ગણિતશાસ્ત્રી છે. ત્યાર પછી એનો શિષ્ય પાયથાગોરસ. પરંતુ એ બધા એક પછી એક કટકે વિદ્યાર્થી મિત્રો કે થોડુંક આને આમ કીધું, પછી આને આમ કીધું, એક પછી કોઈ વિશ્વ માટે સરસ મજાનો એવો ગ્રંથ નહોતો. વિશ્વ માટે કોઈ ગ્રંથ નહોતો કે જે ગ્રંથનો ઉપયોગ કરી અને પદ્ધતિસર એનું શિક્ષણ
વિશ્વના તમામ લોકોને આપી શકાય. વિદ્યાર્થી મિત્રો બરોબર સાંભળો કે એની શરૂઆત છે ને એ યુક્લિડ નામના ગણિતશાસ્ત્રી કે એલેક્ઝાન્ડ્રિયા સ્કૂલની અંદર એ શિક્ષક હતા, ગણિતશાસ્ત્રી હતા. એને સરસ મજાના તમામ સિદ્ધાંતો એને ભેગા કર્યા યુક્લિડે અને એક બુક બહાર પાડી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો યુક્લિડે બહુ સરસ મજાનું કામ કર્યું કે એને બધા જ જે સત્યો હતા, પૂર્વધારણાઓ હતી, જે સિદ્ધાંતો હતા એને એકત્રિત કરી એક બુક બહાર પાડી, એટલે કે ગ્રંથ બનાવ્યો. આ ગ્રંથનું નામ છે એલિમેન્ટ, ELEMENTS, એલિમેન્ટ્સ. આ બુકનું નામ છે એલિમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો એને એલિમેન્ટ્સ ની અંદર 13 પ્રકરણો રચ્યા. યુક્લિડે એલિમેન્ટ્સ નામનો જે ગ્રંથ બહાર પાડ્યો એમાં અલગ અલગ 13 પ્રકરણો છે એ લખેલા છે. આનાથી ભૂમિતિનો અભ્યાસ છે એ સરળ બને છે. વિદ્યાર્થી મિત્રો એને આ બુક્સ ની અંદર વિવિધ વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો. સ્વયંસિદ્ધ સત્યોની વાત કરી, એને પૂર્વધારણાની વાત કરી. એવું કહેવાય છે કે બુકની અંદર કુલ 23 વ્યાખ્યાઓ એને આપેલી છે. એમાંની અમુક વ્યાખ્યાઓ 7 વ્યાખ્યા અહીં લખેલી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલું છે બિંદુને કોઈ ભાગ નથી. ખરેખર એ એટલા માટે કહેવા માંગે છે કે બિંદુ છે એની કોઈ વ્યાખ્યા આપી નથી શકાતી. ખરેખર એટલે એને સીધું જ કહી દીધું કે બિંદુ છે એ કોઈ બિંદુને કોઈ ભાગ નથી. એટલે કે સામાન્ય રીતે આપણે અવ્યક્તિત પદ તરીકે ઓળખીએ છીએ બિંદુ એને કોઈ ભાગ નથી. એટલે કે એનો પરિમાણ છે ને એ શૂન્ય છે. એને લંબાઈ નથી, પહોળાઈ નથી, એને ઊંચાઈ પણ નથી. એટલે કે શૂન્ય પરિમાણ કહી શકાય. શરૂઆત ભૂમિતિની શરૂઆત કહીએ ને તેમ કહી શકાય કે ભૂમિતિની શરૂઆત બિંદુથી થઈ છે, કે બિંદુને કોઈ ભાગ નથી. ખરેખર તો વિદ્યાર્થી મિત્રો એને વ્યાખ્યાની અંદરનો સમાસ કરેલો છે એને પણ બિંદુ શબ્દ છે ને વિદ્યાર્થી મિત્રો એને લઈ લીધો છે. એટલે કે ત્યારે પણ એને નક્કી કર્યું કે બિંદુ છે તે સમજવાની વાત છે કે બિંદુ આને કલ્પી શકાય, બિંદુ આવું હોઈ શકે. એટલે કે અવ્યાખ્યાયિત પદ તરીકે એનો ઉપયોગ કર્યો. બીજું એમ કીધું રેખા છે એ પહોળાઈ વગરની લંબાઈ છે. તો એનો અર્થ શું થયો? રેખા દાખલા તરીકે આમ દોરી આપે આ રેખા, તો રેખા છે લંબાઈમાં માપી શકાય. આપણે ખબર છે અત્યારે અનંત છે એની લંબાઈ. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. માત્ર દાખલા તરીકે એક જગ્યાએથી હું અહીં ઊભો છું ત્યાંથી આ બેન્ચ સુધી અંતર કેટલું? તો એ લંબાઈની અંદર જ માપવામાં આવે છે. એટલે કે એ એક પરિમાણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. આને કેટલા પરિમાણ છે? એક પરિમાણ. આ બિંદુ છે એને કેટલા હતા? શૂન્ય પરિમાણ. રેખા છે એ પહોળાઈ વગરની લંબાઈ છે. એની બીજી વ્યાખ્યા આપી. તો એને મગજમાં ત્યારે ખરેખર ખ્યાલ આવ્યો કે રેખા છે એ શબ્દ આપણે લઈ લેવાનો છે. રેખા કોને કહેવાય એની સમજૂતી આપેલી છે. એટલે કે અવ્યાખ્યાયિત પદ તરીકેનો ઉપયોગ થાય છે. ત્રીજી વ્યાખ્યા છે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો ખરેખર તો રેખા કઈ રીતે બને કે આ બધા ટપકાઓ એકમાંથી આ ટપકાઓથી ભેગા થઈ અને રેખા બને. તેનો અર્થ એ થાય કે એના અંતમાં રેખા જે પૂર્ણ અનંત છે તેના અંતમાં ક્યાં છે? બિંદુઓ તો હશે જ ને. એટલે એને કીધું કે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. આગળ વાત કરીએ જે પોતાના પર બિંદુઓની સાથે, બરાબર સાંભળજો, જે પોતાના ઉપર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. તો ત્યારે અત્યારે તો વિદ્યાર્થી મિત્રો રેખા હંમેશા આપણે સ્ટ્રેટ લાઈનમાં જ વાત કરશો.
પણ ત્યારે કદાચ એવું હશે કે આ રીતે બિંદુઓ હોય તો એને પણ રેખા કહેતા હશે, પણ અહીંયા સીધી રેખાની વાત કરી છે. અત્યારે સીધી રેખાને આપણે રેખા તરીકે જ ઓળખીએ છીએ કે પોતાના ઉપર અનંત એટલે સીધી લીટીમાં ગોઠવેલા બિંદુ અનંત સુધી હોય આ રીતે એકલીય, તો એને સીધી રેખા કહેવાય. આગળ વાત કરી પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે કે સમતલ અત્યારે આપણે ઓળખીએ છીએ એને લંબાઈ અને પહોળાઈ આ રીતે એને લંબાઈ અને પહોળાઈ પણ હોય છે. તો પૃષ્ઠને લંબાઈ અને પહોળાઈ વિદ્યાર્થી મિત્રો જુઓ તો આને આ દર્શાવવા માટે બે ચલની જરૂર પડશે, એક લંબાઈ અને પહોળાઈ. તો આને બે પરિમાણ થશે. આનું પરિમાણ કેટલું થશે? બે પરિમાણ છે. તો ભૂમિતિની શરૂઆત થઈ વિદ્યાર્થી મિત્રો તો ખરેખર બિંદુથી શરૂઆત બિંદુ, રેખા, સમતલ અને સૌથી છેલ્લે અવકાશ. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ એની સંકલ્પના બાંધવાની છે એટલે કે બધા જ છે ને એ અવ્યાખ્યાયિત પદો બની જાય છે. બિંદુ એને દર્શાવી શકાતું નથી એટલે કે 0 પરિમાણ કારણ કે માપી ન શકે. રેખાને માત્ર એક ભૌતિક રાશિથી દર્શાવી શકે, લંબાઈથી જ માપી શકાય છે એટલે એને એક પરિમાણ. સમતલ એટલે કે પૃષ્ઠ એને બે પરિમાણથી માપી શકાય, લંબાઈ અને પહોળાઈ એટલે બે પરિમાણ. એ પછી ઘનની વાત આવશે તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તો એને 3 પરિમાણની જરૂર પડશે એટલે કે 3 લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈથી માપી શકાય છે એટલે કે 3 પરિમાણ બને ઘન. તો ક્રમની અંદર પરિમાણના સ્વરૂપમાં ક્રમમાં ગોઠવવાની વાત આવે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા બિંદુ 0 પરિમાણ, રેખા 1 પરિમાણ, સમતલ 2 પરિમાણ અને ઘન એ 3 પરિમાણ દર્શાવે છે. એ ક્રમની અંદર એની ગોઠવણી થશે. આગળ વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. આ પૃષ્ઠની ધાર જોઈ શકાય કે આ સીધી લીટી થશે. આ બધી શું હશે? આ પૃષ્ઠની ધાર છે ને એ રેખાઓ હોય છે. હજી એક બહુ સરસ મજાની સમતલની સ્પષ્ટીકરણ માટે બહુ સરસ મજાની વાત કહી છે કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓને સાથે એક સમાન રીતે રહેલી હોય તો એ સપાટી એ સમતલ બને. બધી સપાટીને સમતલ ન કહેવાય. આગળ શીખવાડશું કે એકદમ પ્લેન સપાટી હોય ને એ સમતલ બને. આ બોર્ડ છે ને સમતલ એટલા માટે આની અંદર બધી સીધી રેખાઓ એક પછી એક રેખાઓ છે ને આપણે દોરી શકીએ એક પછી એક સીધી રેખાઓ. પણ દાખલા તરીકે આ હથેળી છે વિદ્યાર્થી મિત્રો, આ ચોક જે રેખા છે તો આ સીધી રેખા સમતલની અંદર સપાટી બરોબર છે. આ હથેળીની સપાટી એકદમ સીધી રાખીશ તો આ સમતલ થઈ જશે, પણ આ રીતે હું હથેળી રાખીશ તો આ સીધી રેખા છે આની અંદર સમાતી નથી. એટલે કેવાય એમ માંગે છે આ રીતે વલય આકારની સપાટી હોય વિદ્યાર્થી મિત્રો તો એ સમતલ ન બને, પણ એવી સપાટી સમતલ બને કે જે તમામ સીધી રેખાઓને એ સપાટીની અંદર સમાવતી હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણ તરીકે તમને 7 વ્યાખ્યાઓ આપેલી છે જે ખરેખર એમાં તો બિંદુ, રેખા, સમતલ અને અવકાશની વાત છે એ ખરેખર અવ્યાખ્યાયિત પદો છે. કારણ કે યુક્લિડે એ સમયે એ શબ્દની સમજૂતી માટે એને આ તરીકે દર્શાવી શકાય એટલે તેને કીધું કે બિંદુને કોઈ ભાગ નથી. એને સમજી શકવા માટે માત્ર એની સંકલ્પના જ બાંધી શકાય, એની કલ્પના જ કરવી પડે. તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને યુક્લિડની જે વ્યાખ્યાઓ છે એ યુક્લિડની જે 23 વ્યાખ્યાઓ હતી એમાંથી 7 વ્યાખ્યાઓ છે એ બોર્ડ પર લખેલી છે. તો એ બરોબર તમારે સમજવાની છે અને આના ઉપરથી ટૂંકા પ્રશ્ન પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે યુક્લિડની વ્યાખ્યાઓ પછી અને સ્વયંસિદ્ધ સત્યો કયા કયા કીધા છે એની આપણે ચર્ચા કરીએ.